તો અમરેલીના સાવરકુંડલા ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો। યાર્ડની જાહેર હરાજીમાં મગફળીના 1356 જેટલો ભાવ મળતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। ઉલ્લેખનીય છે કે ગુજકો માસોલના સહયોગથી સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। ત્યારે સાવરકુંડલા ખાતે શુભારંભ પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી અને ભાજપ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મગફળીનો વારો આજે અમારા સાવરકુંડલામાં પહેલો દિવસ છે અને આજે જ મારો વારો આવ્યો છે। અમે લઈને આવ્યા અને 12 મગફળી મેં વેચી હતી તો એમાં મને 1150 રૂપિયા ભાવ મળ્યો છે, પણ બીજી મગફળી થોડીક મારી વધી હતી તો આજે હું ટેકાના ભાવે અહીંયા લઈને આવ્યો છું અને અહીંયા મને 1356 રૂપિયા ભાવ મળવાનો છે, જે અમારા ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે। ગુજરાતની અંદર રાજ્ય સરકારના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટેની ખૂબ સુંદર વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં થઈ રહી છે। રાજ્યના વિવિધ સેન્ટરો સહકારી ક્ષેત્રના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેના શરૂ થઈ રહ્યા છે। એ પૈકી સાવરકુંડલાની અંદર પણ આજ ગુજકો માસોલ દ્વારા આમની શુભ શરૂઆત થઈ છે। ખેડૂતોની પણ માગણી હતી કે ઝડપથી આ સેન્ટર અહીંયા શરૂ કરવામાં આવે અને મને કહેતા આનંદ થાય છે કે સાવરકુંડલા વિસ્તારના 4000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન ટેકાના ભાવની મગફળી માટે થયું છે।